નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો વાગેશ ગઢિયા અને આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું અમારા ગામની જે ગામ ટોડાની સતી માતા કહેવાય છે એ સતી માતાનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું. મિત્રો, પહેલાંના વિડીયોમાં મેં તમને અમારા ગામના ગુરુ મહારાજનો પાટોત્સવ બતાવ્યો. એવી જ રીતે આ પણ અમારા ગામનું જે ગામ થડાનું દેવ એટલે કે ગામની ચોકી કરવા માટે જે પહેલાં આપણા વડવાઓ આપણા ગામની જે સીમ હોય એ સીમમાં કોઈ પણ દેવ બેસાડતા હતા. એ રીતે અમારી ગામની સીમમાં દેલવાડા અને ચોટિયાની સીમમાં વચ્ચે સતી માતાજીના બેસણા કરેલા હતા. તો એ સતી માતાજીના નવીન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે છે. તો હું તમને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બતાવવા જઈ રહ્યો છું. મિત્રો, આ પ્રાણ પ્રતિષ્ઠામાં પણ અમારું આખું ગામ હર્ષોલ્લાસથી સાથે જોડાયું છે. તમે જોઈ રહ્યા છો માતાજીનો વરઘોડો નીકળ્યો છે. માતાજીની છબીને લઈને મંદિરે લોકો જઈ રહ્યા છે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. કેટલો બધો ઉમંગ, કેટલો આનંદ તમે જોઈ રહ્યા છો. સૌ લોકો નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે, સૌ પોતપોતાની મસ્તીમાં ઝૂમી રહ્યા છે. મિત્રો, અમારું ચોટિયા ગામ એટલું જ ઉત્સાહી અને જોરદાર ગામ છે કે ગામની કોઈ વાત થાય એમ નથી. મિત્રો, આવા તો કેટલાય પ્રસંગો અમારા ગામમાં થતા હોય છે અને આખું ગામ એકત્રિત થઈ એકઠા થઈને બધા જ પ્રસંગો કરતું હોય છે. મિત્રો, મેં પણ તમને મારા ગામના આના પહેલાં પણ 2-3 વિડીયો મૂકેલા જ છે જે તમે જોયા હશે અને ફરીથી પણ આવા ને આવા મારા ગામના જે પણ પ્રસંગો અને પ્રોગ્રામો ગામમાં થાય છે એ હું તમને અમારી ચેનલમાં બતાવતો રહીશ. મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો કેટલી બધી પબ્લિક હર્ષોલ્લાસથી ઝૂમી રહી છે, નાચી રહી છે અને સૌ માતાજીના ગુણગાન કરી રહ્યા છે અને માતાજીના મંદિરે જઈ રહ્યા છે. માતાજીની છબી બગીમાં બિરાજમાન કરેલ છે, સાથે ડીજે પણ છે. અંદર લોકો આનંદથી ઝૂમી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. મિત્રો, આના પછી પણ ટૂંક જ સમયમાં અમારા ગામની જે ગામથળાનું બીજું દેવ કહેવાય છે એવામાં ચામુંડા માતાજી અને અચળેશ્વર મહાદેવનો ટૂંક જ સમયમાં પાટોત્સવ આવી રહ્યો છે. તો પાટોત્સવ પણ બતાવીશું. સામે તમે જોયું જે રામદેવપીરનું મંદિર હતું. હા મિત્રો, બહુ જ ઉત્સાહમાં છે. સામે તમે જોઈ રહ્યા છો. મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો તે સામે રામદેવપીરનું મંદિર છે અને લોકો ઉત્સાહમાં બહુ જ છે, ફટાકડા ફૂટી રહ્યા છે. મિત્રો, બહુ જ મજા કરતા હોય છે અમારા ગામના લોકો એકત્રિત થઈને. આવા તો બહુ જ પ્રસંગો અમે ગામમાં કરીએ છીએ. અમારું ચોટિયા ગામ એટલું હંપેલું અને એટલું એકતામય ગામ છે કે ગામની કોઈ વાત જ થાય એમ નથી. ગામની એકતાની એટલી બધી ગામમાં એકતા છે. ગામમાં કોઈને પણ કોઈ પણ રીતે અડચણરૂપ થતું હોતું નથી. દરેક જણ પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે અને આવા કોઈ કાર્યો સારા હોય તો સાથે મળીને બધા કાર્યો કરતા હોય છે. મિત્રો, ગામમાં અમારા ચોટિયા ગામની વાત કરું તો ચોટિયા ગામમાં બધી જ સુવિધાઓ પૂરેપૂરી ગામમાં છે. જેમ કે ગામ પંચાયત છે, પછી ગામમાં સહકારી દૂધસાગર ડેરી છે, પછી ગામમાં આંગણવાડીથી લઈને 12 ધોરણ સુધી સ્કૂલ પણ છે. તો ગામમાં બધી જ તમામ સગવડો પૂરેપૂરી ગામમાં છે. ગામમાં પોસ્ટ ઓફિસ છે, ઘણી બધી સુવિધાઓ ગામમાં છે. મિત્રો,
એટલે ગામ બહુ જ સુખી ગામ છે અમારું અને લોકો બહુ હર્ષોલ્લાસથી ગામમાં રહે છે. મિત્રો, ગામમાં 18 વર્ણના લોકો, મેં તમને આગળ પણ કહ્યું છે અને આજે ફરી પણ કહું છું કે ગામમાં બધી જ જ્ઞાતિના 18 વર્ણના લોકો ગામમાં રહે છે. બધા એકત્રિત થઈને ગામમાં મોજ મજા કરે છે અને આનંદમય જીવન વિતાવે છે. અમારા ગામમાંથી કેટલાય લોકો બહાર પણ ધંધાર્થે અને નોકરી અર્થે રહે છે. તો એ લોકો પણ આવા બધા ગામમાં જે પ્રસંગો હોય છે પ્રસંગોમાં પોતાની હાજરી આપે છે. મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો બહેનો ડીજેના તાલે ઝૂમી રહી છે. બહુ જ હર્ષોલ્લાસ અને ઉમંગ છે. આજે માં સ્વધિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આજે, એટલે સૌ લોકો ખૂબ જ ઉમંગમાં અને ઉત્સાહમાં છે. મિત્રો, અમારા ગામના વડીલો પણ ફૂલ હાજરી આપતા હોય છે. આવા કોઈ પણ પ્રસંગો હોય તો નાના ભૂલકાઓથી લઈને વડીલો, યુવાનો બધા જ લોકો એમનો પૂરેપૂરો ટાઈમ આવા પ્રસંગોમાં આપતા હોય છે અને સાથે હળી મળીને સારા એવા કાર્યો કરતા હોય છે. મિત્રો, આપણે પહોંચી ગયા છે હવે માતાજીના મંદિરે, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે બ્રાહ્મણો પૂજન કરાવતા હોય છે, બ્રાહ્મણો પણ અમારા ગામના જ છે અને અમારા બ્રાહ્મણોનું કામકાજ પણ પૂજાપાઠ અને જે બી કામકાજ હોય છે વૈદિક, એ બધું કામ બહુ જ જોરદાર સારી રીતે અમારા ગામના બ્રાહ્મણો કરે છે. તો મિત્રો, તમે પણ આવું કોઈ કામ હોય તો જરૂરથી અમારા ગામના બ્રાહ્મણોનો કોન્ટેક્ટ કરી શકો છો. બહુ જ જોરદાર કામકાજ કરે છે એ લોકો. મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો માતાજીની સ્થાપના કરેલ છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે. પૂજન ચાલી રહ્યું છે માતાજીનું અને માતાજીનો જે મંદિર નવીન બનાવ્યું છે તે બહુ જ જોરદાર ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ફૂલહાર લગાવેલ છે મંદિરે, ફૂલોથી રંગોળી કરેલ છે. હવે આપણી માતાજીની છબી બગી સાથે પહોંચી ચૂકી છે, તો માતાજીની આરતી થઈ રહી છે, સામે તમે જોઈ રહ્યા છો. મિત્રો, બધાએ લોકો અમારા ગામના એકબીજાથી ખભે ખભો મિલાવીને કામ કરે છે. બહુ સુંદર આવા ઘણા બધા કાર્યો કરે છે. કોઈને અડચણરૂપ ક્યાંય થતું નથી. આજે આરતી ઉતાર્યા છે અમારા પાટલાના યજમાનશ્રીઓ છે, જે હવનમાં બેઠેલા છે, જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજા કરવા બેઠેલ છે, તે લોકો છે આજે આરતી ઉતારી રહ્યા છે. અને આ જે છબી છે તે છબીના દાતાશ્રી પણ અમારા ગામના જ ઠાકોર પરિવારના મિત્રો છે. મિત્રો, હું તમને આવા જ ઘણા બધા વિડીયો મારા ગામમાં જે પ્રસંગો થાય છે તે પ્રસંગોના વિડીયો હું તમને બતાવતો રહીશ. તો મને અને મારી ચેનલને ફૂલ સપોર્ટ કરતા રહેશો એ મારી નમ્ર વિનંતી છે. હું દરરોજ તમને મારા બધા જ વિડીયોમાં કહું છું એમ આજે પણ તમને વિનંતી કરી રહ્યો છું કે મને જેવો સપોર્ટ આજ સુધી કર્યો છે એવો ને એવો સપોર્ટ મારા દરેક વિડીયોમાં મને કરતા રહેશો એ મારી નમ્ર વિનંતી છે. અને મારા વિડીયોમાં કોમેન્ટ કરીને પણ જણાવશો, જો કોઈ ખામી રહી જતી હોય, કોઈ ભૂલ થતી હોય તો જણાવશો, તેથી મારી ભૂલ સુધરે અને મને કામ કરવાનો ઉત્સાહ જાગે. મિત્રો, હું મારી બનતી કોશિશ તમને સારું કામ બતાવવાની અને
સારા વિડીયો બતાવવાની કોશિશ હું તમને કરીશ. મિત્રો, મારી આ ચેનલમાં કોઈ એવી વલ્ગર દ્રશ્ય કે વલ્ગર સીન ક્યારેય તમને જોવા નહીં મળે. મારી ચેનલમાં તમને સારા સારા સ્થળોની માહિતી, સારી સારી જગ્યાઓનો નજારો અને આવા જ સારા સારા કાર્યોના વિડીયો હું તમને મારી ચેનલમાં બતાવતો રહીશ. તો મિત્રો, અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરશો ફરીથી એવી હું નમ્ર વિનંતી કરું છું. મિત્રો, આજે પણ અહીંયા આખું ગામ હારે મળીને ભોજન પ્રસાદી લેવાનું છે. હું તમને એ પણ દ્રશ્ય બતાવીશ. આજે જે ભોજન પ્રસાદી છે એના પણ દાતા અમારા પ્રજાપતિ મિત્રો છે. તો મિત્રો, અમે અમારી ચેનલ વતીથી જે દાતાઓ છે દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અમે જે લોકોએ મા સતી માતાના કાર્યમાં પોતાનું તન મન ધન અર્પણ કર્યું એ તમામ લોકોનો હું મારી ચેનલ વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મા ભગવતી, સતી માતા અને ગામના તમામ દેવી દેવતાઓ જે છે એમને સુખ, સમૃદ્ધિ અને સ્વચ્છ સારું એવું જીવન અર્પે એવી મારી નમ્ર વિનંતી. સામે માતાજીના ગુણગાન ગવાઈ રહ્યા છે. સામે બહેનો પણ બહુ જ મોટી સંખ્યામાં ગામમાંથી ઉપસ્થિત છે. સૌ લોકોએ ભેળા મળીને બહુ જ જોરદાર આનંદ કર્યો, હર્ષોલ્લાસથી આનંદ કર્યો, ઝૂમ્યા, ગરબે ઘૂમ્યા, માતાજીના ગુણગાન ગાયા. તો બહુ જ આનંદ આવ્યો. મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટલી સુંદર સરસ ફૂલોની રંગોળી કરેલ છે મંદિરમાં. અને હવે મંદિરમાં માતાજીના ફોટાની પ્રતિષ્ઠા થશે. સામે વડીલો દેખાઈ રહ્યા છે. અમારા રોંભા જે ગામના બધા લોકોથી વડીલ છે એવા અમારા રામાબા પ્રજાપતિ દેખાઈ રહ્યા છે. સામે મહિલા મંડળ દેખાઈ રહ્યું છે. કેટલું આનંદમાં છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. મિત્રો, હવે પૂર્ણાહુતિની તૈયારી થવા જઈ રહી છે. માતાજીનો ફોટો પ્રતિષ્ઠા મંદિરમાં થઈ ચૂકી છે. હવે યજ્ઞની પૂર્ણાહુતિની તૈયારી છે. અમારા ગામના જ શાસ્ત્રીજી દ્વારા હવનનું સારું એવું કામકાજ કરવામાં આવ્યું. સારી એવી બહુ જ સુંદર રીતે માતાજીના જે હવન કર્યો, બહુ જ સુંદર રીતે અને સારી રીતે એમના વૈદિક વિધિથી પ્રતિષ્ઠા કરવામાં આવી માતાજીની. મિત્રો, સામે જે જોઈ રહ્યા છો તમે અમારા યજમાન લોકો જે હવનમાં બેઠા હતા તે છે. તેમાંથી એક બ્રાહ્મણ પરિવાર છે, એક પ્રજાપતિ પરિવાર છે અને એક બીજો ઠાકોર પરિવાર છે. મિત્રો, હવે હું તમને જે ભોજન સમારંભ ચાલુ છે, ભોજન પ્રસાદી ચાલુ છે ત્યાં તેનો નજારો બતાવવા જઈ રહ્યો છું. અમારા વડીલો જે કાર્યકર્તાઓ છે તે અહીંયા બેઠા છે બધાય. મિત્રો, બધા ઉમંગથી પ્રસાદી આરોગી રહ્યા છે. દેખાય છે ને મિત્રો, બધા જ લોકોના ચહેરાઓ ઉપર આનંદ છવાયેલો છે, હર્ષોલ્લાસ છે. માતાજી પ્રત્યેનો પ્રેમ ભાવ દેખાઈ રહ્યો છે અને સૌ આનંદમય રીતે આનંદથી પ્રસાદી આરોગી રહ્યા છે.
પોતપોતાની સગવડતા સાચવીને સૌ લોકો પોતપોતાની રીતે પોતાનું ભોજન પ્રસાદી લઈને બેસીને જમી રહ્યા છે અને યુવાન લોકો ઉત્સાહથી કામ કરી રહ્યા છે. પીરસવાનું કામકાજ યુવાન લોકો કરે છે અને સગવડમાં પણ વડીલો અહીંયા ઊભા રહેતા હોય છે. ભોજન પ્રસાદી પણ બહુ જ સુંદર બની છે. અમારા ગામના યુવાન એવા અમિતભાઈ જોશી બહુ જ હર્ષોલ્લાસથી કામ દરેક જે ગામનું કામકાજ હોય છે તેમાં કામ કરતા હોય છે. એમનો ઉમંગ બધાથી અલગ હોય છે મિત્રો. લોકો મને પણ વિડીયો બનાવતા જોઈને ખૂબ જ આનંદમાં આવી જાય છે. એમને પણ આનંદ થાય છે કે અમે પણ ચેનલમાં દેખાશું, તો એ લોકો પણ સામે જોઈ રહે છે. યુવાનો પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે. મિત્રો તમે જોઈ રહ્યા છો કેટલો આનંદ છવાયેલો છે અને શાંતિથી અને એકબીજાને કોઈ નડતરરૂપ ના થાય એ રીતે પ્રસાદી લઈ રહ્યા છે બધા લોકો. મિત્રો આવી જ રીતે જો દરેક જગ્યાએ આવા પ્રસંગો થતા રહે અને આવી જ રીતે હર્ષો આનંદથી લોકો એકત્રિત થઈને જો બધા પ્રસંગો કરતા રહે તો તેનો આનંદ અલગ જ હોય છે. અને ગામમાં આવા ઘણા પ્રસંગો જો એકત્રિત થઈને કરવામાં આવે તો ગામમાં જે અલગતાવાદી રિવાજો હોય છે તે નષ્ટ પામે છે અને ગામ લોકો એકત્રિત થઈને રહે છે અને એકબીજાના સુખ દુઃખના ભાગીદાર બને છે આવા પ્રસંગો કરવાથી. અને જે ખટરાગ હોય છે તે ખટરાગ પણ આનાથી દૂર થતા હોય છે. એટલે તો અમે વારંવાર કહીએ છીએ કે મિત્રો જો આવી રીતે એક થઈને બધા જ કાર્યો ગામના કરવામાં આવે તો બધા એ લોકો હળીમળીને રહેતા હોય છે. મિત્રો અમારા ગામમાં આ એક બહુ જ આનંદની વાત છે કે લોકો બધા જ કાર્યો આનંદથી અને ઉમંગથી એકત્રિત થઈને કરે છે. એટલે જ હું દર વખત આનંદની લાગણી વ્યક્ત કરું છું કે મને ગર્વ છે મારા ગામ ઉપર, મારી જાત ઉપર અને મારા ગામના લોકો ઉપર કે આટલા એકત્રિત થઈ આનંદ હર્ષોલ્લાસથી એકત્રિત થઈને બધા જ કાર્યો કરે છે, એક થઈને રહે છે, સંપથી રહે છે. અને વારંવાર કહું છું ને આજે પણ કહું છું કે અમારું ગામ એટલે એકતાની મિસાલ સમાન અમારું ચોટિયા ગોકુળિયું ગામ અમારું બહુ જ સુંદર ગામ છે. મિત્રો જે લોકો અમારા વિડીયો નિહાળે છે એમને પણ કહું છું કે મિત્રો અચૂકથી અમારા ગામની કોઈક વાર મુલાકાત લેશો, તમને પણ અમારા ગામમાં મજા આવશે. મિત્રો બહુ જ આનંદ દેખાઈ રહ્યો છે બધાના ચહેરા ઉપર. ફોટોની પધરામણી થવા જઈ રહી છે મંદિરમાં. માતાજીનો ફોટો પધરાવવામાં આવી રહ્યો છે હવે મંદિરમાં. માતાજીના ફોટાના જે દાતા હતા તે દાતાશ્રી અમારા અનિલજી ઠાકોર માતાજીનો ફોટો લઈને મંદિરમાં પધરાવા જઈ રહ્યા છે. અને બીજા જેવા એમની જોડે એમના ભાઈ શ્રી શૈલેષજી ઠાકોર પણ તલવારના દાતા હતા, એટલે એ પણ તલવાર લઈને માતાજીને મંદિરમાં મૂકવા જઈ રહ્યા છે.
માતાજીના મંદિર ઉપર ધજાની પણ પધરામણી થઈ ચૂકી છે, ધજા લહેરાવવામાં આવી ચૂકી છે મંદિર ઉપર. હા, અમારા રમેશભાઈ પ્રજાપતિ તરફથી માતાજીના નેજાની પધરામણી થઈ રહી છે, નેજો ફરકાવવામાં આવી રહ્યો છે. સામે તમે જોઈ રહ્યા છો માતાજીના ફોટાની પધરામણી અને તલવારની પધરામણી મંદિરમાં થઈ ચૂકી છે. સૌ હર્ષોલ્લાસથી માતાજીની જય બોલાવી રહ્યા છે, માતાજીનો જય જયકારો કરી રહ્યા છે. અને મંદિરના દરવાજો ખોલવાના દાતા શ્રી દશરથભાઈ મોતીભાઈ પ્રજાપતિ હવે માતાજીનો દરવાજો ખોલવા, માતાજીના મંદિરનો દરવાજો ખોલવા જઈ રહ્યા છે. મિત્રો, આ એક વિધિ હોય છે યજ્ઞમાં કે માતાજીનો ફોટો કે મૂર્તિ પ્રતિષ્ઠા કર્યા પછી માતાજીના મંદિરના દરવાજા બંધ કરવામાં આવે છે અને એ દરવાજો કોઈ દાતાશ્રી તરફથી ઉગાડવામાં આવતો હોય છે અને એમને પ્રથમ દર્શનનો લાવો આપવામાં આવતો હોય છે. તો દશરથભાઈ મોતીભાઈ પ્રજાપતિ તરફથી માતાજીના દરવાજા જે બંધ કરવામાં આવ્યા હતા તે ખુલ્લા કરવામાં આવ્યા છે અને માતાજીના દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવે છે. બીજા જેવા માતાજીના થાળ પ્રસાદના દાતાશ્રી હતા રોહિતભાઈ રૂગનાથભાઈ પ્રજાપતિ, તો એ પણ પૂજા માટે બેસી ગયા છે. અહીંયા મિત્રો આજે તો બહુ જ આનંદની લાગણી આખા ગામમાં છવાઈ ગઈ છે. મિત્રો, મંદિરમાં ફોટાની પધરામણી થઈ ચૂકી છે અને દર્શન માટે માતાજીના દરવાજા પણ ખુલ્લા કરવામાં આવ્યા છે. તો માતાજી વિશે એટલું કહેવા માંગીશ કે માં જગદંબા માં તું જોગણી અને જપીએ તિહારો જાપ, અખંડ તારા દીવડા બડે માં પરગટ આપો આપ. એવી માં સધી માતાજીના બેસણા મંદિરમાં થઈ ચૂક્યા છે. ત્યારે મંદિર પણ ભાવિક દર્શનાર્થીઓ માટે અને દર્શન કરવા માટે મંદિર ખુલ્લું કરવામાં આવ્યું છે. માતાજીની આરતી થઈ રહી છે. મિત્રો, બહુ જ સુંદર કાર્યો આ બધા જે આપણી સંસ્કૃતિમાં, આપણા હિન્દુ સમાજમાં જે થઈ રહ્યા છે તે બહુ જ સુંદર આ બધા કાર્યો હોય છે. આમાં પણ મિત્રો યજ્ઞ વિધિમાં પણ એક વૈજ્ઞાનિક તથ્ય હોય છે. ભલે વિજ્ઞાન ભલે ગમે તે કહેતું હોય પણ આ એક જે યજ્ઞ છે એમાં પણ વૈજ્ઞાનિક તથ્ય હોય છે એવું લોકમુખે પણ અમે સાંભળેલું છે. પહેલાં ઋષિમુનિઓ પણ આવી જ રીતે હોમ હવન યજ્ઞ કરતા હતા. તો એવું કહેવાય છે કે આવા હોમ હવન યજ્ઞ કરવાથી જે પણ વાતાવરણમાં જે દૂષિત જીવાણુઓ હોય છે, જે દૂષિત ક્રિયાઓ હોય છે, તે દૂષિત ક્રિયાઓ નાશ પામતી હોય છે ને જે આબોહવા છે, જે વાતાવરણ હોય છે તે આના હોમ હવનથી અને આ હોમ હવનના ધુમાડાથી તે આબોહવા શુદ્ધ થતી હોય છે. તો મિત્રો, આમાં પણ બહુ જ મોટું તથ્ય રહેલું હોય છે એવું માનવામાં આવે છે. એટલે આપણી સંસ્કૃતિ બહુ જ અલૌકિક છે. મિત્રો, હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ એ આ પૃથ્વી ઉપર બહુ જ મોટો ધર્મ છે. પૃથ્વી પર જો પહેલામાં પહેલો કોઈ ધર્મ હોય તો સનાતન ધર્મ હતો અને એના પછી બીજા બધા ધર્મો અલગ અલગ થયા છે. આપણો સનાતન ધર્મ બહુ જ મોટામાં મોટો ધર્મ છે. મિત્રો, યજ્ઞમાં શ્રીફળની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે. માતાજીનો ફોટો કેટલો સુંદર દેખાઈ રહ્યો છે. મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો. બહુ જ જોરદાર નજારો છે માતાજીની તસવીરનો, માતાજીના ફોટાનો. બધા લોકો દર્શને આવી રહ્યા છે. હવે મિત્રો, હું તમને આવા મારી ચેનલમાં બહુ સુંદર સુંદર વિડીયો બતાવતો રહીશ. તો ફરીથી
કહું છું કે મને સપોર્ટ કરજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો એ મારી નમ્ર વિનંતી છે. અને ફરીથી મળીશું આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો. ત્યાં સુધી જય માતાજી, આવજો.